હેલો ગાઈસ, તો આજે હવે અમે ટેન્ટ બનાવી રહ્યા છીએ. અંધારું છે પણ દેખાતું નહીં. તો અત્યારે અમે ટેન્ટ બનાવવાના છીએ અને એક રાત તેમાં જ ગુજારવાના છે. આ ગાળવાની છે ને દેખાય બધું. હજુ અમે જોઈ રહ્યા છીએ જગ્યા, સારી જગ્યા Guys, જોઈને પછી અમે લકડી. બનાવશું. હવે અમે જગ્યા શોધી લીધી છે, જો તમને બતાવી દઉં. આ જો આ ઝાડવા પાસે અમે ટેન્ટ બનાવવાના છીએ. હવે અમે ગાઈસ મેં જો. લકડી લેકે આ ગયા. આગળ ટેર બનાવવા તો ગાઈસ हम લાકડી લેવા જઈ રહ્યા છે. ગાઈસ અમે કહાં લકડી મિલેગી. ગાઈસ અમે ટેન્ટ બનાવવા માટે લાકડી લેવા જઈ રહ્યા છીએ. એને બોલતા ફાવી નથી. ગાઈસ મને તો આવડે છે. પહેલી વાર વ્લોગિંગ કરી રહ્યો છે એટલે મને હા ગાઈસ ગાઈસ હવે यहाँ पे गाइस ये रही देखो यहाँ पे ये वाली लकड़ी ले चलेगी. ગાઈસ હવે અમે લાકડીઓ ગોતી નાખી છે. જો गाइस હવે મને હવે કાગળ લેવા જવું પડશે. હો ગાઈસ હવે ગાઈસ અમારે કાગળ ઉપર ઢાંકવા માટે જોઈશે એટલે કાગળ અમે ઢાંકવા શોધવા નહીં જઈએ. ગાઈસ પેલા હળગાવા હળગાવા બી અને ઉપર ઢાંકવા બી. હા ઢાંકવા. હવે અમે બે શોધી રહ્યા છીએ. હવે આપણે એમનું કામ કરીએ છીએ. આપણે આપણું કામ કરીએ શું ઉપર ઢાંકવા માટે. એટલે આજે મળ્યું બાબો આ એક ડબ્બો મળે છે અમારે, પણ એનું અમે તો ખાવા બનાવવા નથી એટલે તો ખાવાનું છે શું લાવશે આપણે. યાર એક તો લાઈટ એક તો દેખાઈ નથી ને યાર. ગાઈસ આમ તો કાગળ કેટલા બધા પડ્યા છે ગાઈસ. આ તો તેનું કામ કરીએ છીએ, આપણને પણ આપણું કામ કરવું પડશે ને એટલે હવે આપણને કાગળ ગોતવું પડશે યાર. ગાઈસ મને હવે આટલા બધા કાગળ મળી ગયા. ગાઈસ હવે અમે ઉપર ઢાંકવા માટે જેમ તેમ કહીને આ બધું શોધીને લાયા છે. જો હેલો ગાઈસ ચુંદડી છે કોકની, અમે ઉઠાઈ લાયા છે. હેલો ગાઈસ આજે હું ધૂળ નાખી છે આઈ પાછી ધણી લાવ્યો તો હું આઈ પાછી ધણી લાવ્યો તો આઈ પાછી બહુ મહેનત લાગી મને. આ પરસો રેવ થઈ ગયો સાખો હું અને આઈ પાઉદી છે ને મેં આખી જેટલી બધી ધૂળ કરી અહીંયા અને આઈ પાછી મેં ધૂળ લીધી અને કેમ્પિંગ કરવા લીધી હતી. ગાઈસ મેં છે ને હળગાન નાખ્યું છે, બધું હળગાઈ દીધું છે. સારું છે આમ બધાને બધું દેખાય છે બી સારું લાઈક છે નરકું દેખાય છે. એ બધું હળગાવ્યું છે મેં. જો કે હળગાઈને પછી આપણે ખાવાનું બનાવશું ગાઈસ. ગાઈસ મારા બે ભાઈએ તમને ભાષણ આપી દીધું હશે. હવે આપણને ટેન્ટ હાઉસ બનાવવું પડશે આપણે. હવે તો આપણે ટેન્ટ હાઉસ બનાવીને પછી આપણે મળીએ. 2 hours later. હવે અમે મિની ટેન્ટ હાઉસ બનાવી નાખ્યું છે. જો અમારું મિની ટેન્ટ હાઉસ બધા અંદર જ છે. જો હજી કઈ બહાર નીકળ આલા પગ. આ જો બધા હાય કરો. હાય 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 રણવીર. અમાર ઘર મસ્ત રણવીર. લાગ્યો તો લાઈક કરજો શેર કરજો. લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો. તમારો આ ઘર હાલ લાગ્યું તો લાઈક કરજો. તમારો ખાવાનો ટાઈમ થઈ ગયો છે. જોઈ લો અમે બધા ખાઈ રહ્યા છીએ. જો આ રાજવીર કમેન્ટ કરજો હા શેર કરજો લાઈક કરજો. ગાઈસ આ મેં છે ને મસ્ત ચીચીનું શાક બનાવ્યું છે ગાઈસ. એટલે આ તો આપણે ખાઈ રહ્યા છે. હો ગાઈસ આપણે ખાઈ રહ્યા છો. જો આ રહ્યું આ જો એટલે જો છે ને ગાઈસ એકદમ ટેસ્ટી એકદમ. ખાલી તમે ખાશો ને મોઢામાં પાણી આવી જશે ગાઈસ. એવું મસ્ત શાક બનાવ્યું. તો ગાઈસ અમે ખાઈ રહ્યા હતા તારે અમારું ટેન્ટ તૂટી ગયું હતું એટલા માટે અમે ઘરે ભાગી ગયા હતા. આ જો અમારું ટેન્ટ તૂટી ગયું. હવે આજે અમે પાછું બનાવવું પડશે અમારે. ગાઈસ આ આપણે આમ બનાવવાનું છે. એક આવું છે ને આવું ગોતીને ગાઈસ આવું આમ ગોતીને હજી આ બન્યું નથી એટલે આવું એક ગોતીને અને એક આવું ગોતીને આમ લગાડવાનું છે ગાઈસ.
અને એક આવડ્યું ને કે આ બારી બનાવવાની છે ગાઈસ. પછી આવડ્યું ને આમ ઉપર બેસી ને ગાઈસ આમ પે આમ એના તો ના આમ કરે લાકડા લઈને આમ ઢાંકી દેવાનું આમાં ઉકળી ઢાંકી દેવાનું. ગાઈસ રણવીર એમ કહેવા માંગે છે કે એ જે હતું એક મિનિટ બતાવો આ શેપ હતું ને એનું એ જ શેપ આપણે બીજું જોઈશે આપણે સેમ ટુ સેમ એટલે અહીંયા પણ લાગી જાય ને એટલે અહીંયા અને અહીંયા બે કરી નાખીએ પછી ઉપર લાકડું બાંધી દઈશું આપણે એટલે પછી ઉપર ટેન્ટ એકદમ સેમ ટેન્ટ જેવું થઈ જાય ને. હવે તો આપણે પેલાના જેવું નહીં બનાવે આપણે તરકું જ બનાવતું હવે લાકડા ગોતવા પડશે આપણે એવું સેમ ટુ સેમ બનાવવા માટે. તો ગાઈસ હવે આપણને એનું સેમ ટાઈપ બનાવવું પડશે. મેં લાકડા સુધી નાખ્યા છે. હવે ગાઈસ અમારું ટેન્ટ થોડુંક બની ગયું છે, ખાલી ઉપર કાગળ ને એ મૂકવાનું બાકી છે. જો ગાઈસ અમે આયો આ લાકડા બનાવતા આર્યા હરકેથી અને છે બધા કાપી નાખ્યા ગોટી. ગાઈસ અને મેં આ દોરી ગોતી દીધી તો ગાઈસ તારે દોરી નીચે કડક મજબૂત રહી રહ્યું છે ગાઈસ. હવે ગાઈસ આપણને ઉપર કાગળ નાખવાનું છે. તો ગાઈસ હવે છટાઈ અમને મળી ગઈ છે. હવે ખાલી લાસ્ટ કામ રહી રહ્યું છે, ખાલી ઉપર ઢાંકવાનું ટેન્ટ ઉપર આપણે ઢાંકી દઈએ. પકડતો રણવીર રાજવી ઉલ્પાદા પકડતો રણવીર. ગાઈસ હા શની બધા સટ્ટી પથારે છે. ગાઈસ હવે અમે ટેન્ટ બનાવી નાખ્યો છે. જો આ જો ટેન્ટ અંદર થી ને બતાવી દેજો. આ જો ખાલી હવે અમારું એક છેલ્લું કામ છે અહીંયા પથારવા માટે. આપણે શોધી લાવીએ તો રણવીર એટલે એના કામમાં ગયો છે. ગાઈસ અહીંયા તો આપણને કઈ પથારવા જેવું ના મળે. ગાઈસ મને હસવીરે મને લાકડા લેવા ના અલીસા દે મને પાથરા મોકલ્યો છે એટલે ગાઈસ આપણે છે ને લેવા આવ્યા. હાલો ગાઈસ આયા છે ને ગાઈસ ક્યાં હશે ગાઈસ? હા નથી ગાઈસ મને મળી જાય તો દે ગાઈસ. હા છે કહું આરી ગાઈસ ગાઈસ સારા ગાઈસ આરે અંદરનું હારું છે ગાઈસ. ગાઈસ આ જો આરી જો ગાઈસ એક કામ તો આપણે આમ પથાર નાખીએ એના નીચે કાગળિયા લાવી નાખીએ. ચલો ગાઈસ હવે આપણને આ નીચે તો કઈ આવી નથી એટલા માટે હવે કાગળ લેવા જવું પડશે આપણને. ગાઈસ હવે આપણે અંદર બધું કરી નાખ્યું છે. જો તમે જોઈ જો ગાઈસ આ જો રણવીર ગાઈસ આરામથી સૂઈ ગયો છે. આ જો ગાઈસ સારું લાગે છે ગાઈસ મસ્ત. તો ગાઈસ તમને આ પસંદ આવ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. ગાઈસ હવે અમે મસ્ત મોજ કરીએ છીએ. જો અત્યારે અમે સળગાવ્યું છે. આજો હેલો ગાઈસ એ ચડગાયું આજો છે રણવીર હેલો ગાઈસ હવે અમે મોજ કરીએ છીએ. પાણી નહીં ગાઈસ હવે આપણને થોડું ઉભા રહે એક મિનિટ. બહુ સળગી છે એટલા માટે હવે થોડું સાથે મારું પછી ને. ગાઈસ અમે હવે સૂઈ ગયા છીએ. જો પેલું જે સળગાવ્યું હતું એ પણ હવે બંધ કરી નાખ્યું. અમે જો એને ઉલાળી નાખ્યું છે. તો ગાઈસ વિડીયો સારું લાગ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. ગાઈસ લાઈક કરજો. મારા આટલું તો તમે લાઈક કરશો ને ગાઈસ. હા ને અરે અરે આટલું કશું ન કરે આના તો કશું ન કરતા. બહુ મહેનત કરી છે વિડિયો બનાવવા માટે પણ કમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, ચેનલ કરજો. ચેનલ ને કરજો ગાઈસ. તો જે ગમે બધું કરી નાખો અને તમે
પછી આપણે બીજું કહ્યું ને આપણે બનાવશું સારું આવું બનાવશું તમે જ્યારે કહેજો તારા પર આવું બનાવશું બીજું એને કે ને કમેન્ટ કરજો અમે બનાવતા રહીશું એટલે હા કરશે કમેન્ટ. તો ગાઈસ આજના વિડીયોમાં આટલું જ. બાય બાય.